લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતમાં પણ રાજકીય પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. આ યાદીમાં અરવિંદ કેજરીવાલ સહિત 40 નેતાઓના નામ સામેલ છે. મહત્વનું છે કે કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલને પણ આ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ઉપરાંત પંજાબના સીએમ ભગવંત માન સહિત ગુજરાતના નેતા ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી તેમજ આપના ધારાસભ્યો પણ આ સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ છે. આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગરથી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે, જે પૈકી ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ વિસ્તાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલના પ્રભાવ હેઠળનો વિસ્તાર છે અને સૂત્રો અનુસાર સુનીતા કેજરીવાલ આ સીટ પરથી જ પાર્ટીના ઉમેદવારની તરફેણમાં પ્રચાર કરશે. અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં દારૂ નીતિ કૌભાંડના આરોપમાં જેલમાં છે, ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને સ્ટાર પ્રચારક બનાવાયા છે. તમને જણાવી દઈએ કે સુનીતા કેજરીવાલે દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા એલાયન્સનું સ્ટેજ પણ શેર કર્યું હતું. સાથે જ મુખ્યમંત્રીનો સંદેશ પણ ઘણી વખત જનતાને આપ્યો છે. તેઓ IRS અધિકારી પણ રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં તેમને પ્રમોટ કરવું પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.